જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. સુરત ટુ કોચીન પાર્ટ 3 બરાબર. તો આપામાં તો લગભગ કોને 150 કિલોમીટર બેંગ્લોર બાકી છે. અને રાતે આપણે વ્લોગ ખતમ કર્યો તો છેલ્લે ખબર ઠેઠ યાદ નહીં, લગભગ હુબલી પહેલાં સોરી હુબલી પાસ કરીને આપણો વ્લોગ ખતમ કર્યો હતો. અને રાતે 12 વાગે જેવી ગાડી પપ્પાને આવી હતી. અને વહેલા 4 વાગે મિત્રો પાછી મેં લઈ લીધી. અને અત્યારમાં વગર દીધા જેલા ખબર 7 વાગી ગયા. અને પહેલાં ચા એટલા ના બનાવે મિત્રો, 4 વાગે અંધારું હોય ને બ્લોગ બનાવવાની મજા આવતી નહીં મિત્રો. એટલા માટે હું થોડો મસ્ત દાળો ઉગે ને એટલે બનાવું. તો જો હવારમાં વરસાદ ચાલુ હોય, ધમધોકાર નહીં, મીડિયમ ચાલુ હોય. तोलनाका बोलनाका सब पास करिए. IRB इंफ्रास्ट्रक्चर डेवलपर. मस्त वातावरण થઈ ગયું આ બાજુ. एकदम दिल गार्डन हो गया. खोलो भाई, खोलो भैया. કેટલી વાર પેલા ખોલી દીધો તો તાણે. તો મિત્રો આ તોલના કહેવા ચા પાણી કરવા મિત્રો ઉભું રહેવું. તોલ નાકું આવી ગયું અને તોલ નાકા પાસ કરી અને જો જીવ એ આટલા ચા પાણી કરવા ઉભા રહીએ મિત્રો. બરાબર, ચા પાણી કરતા આવીએ મિત્રો. ચા પીધી નહીં, એમની રિટર્ન થઈ ગયા. કારણ કે હતી કોફી, અને કોફી મિત્રો લીધી ખરી. અને એક ખાલી ઘૂંટડો મારે કડવી એક નંબરની. भैया चीनी नहीं डालते क्या, कि इतना ही होता है कॉफ़ी. मुझे तो काम करो, कॉफ़ी अपना काम नहीं नहीं. थोड़ी विदिन थोड़ी जय गंगा मैया कर दी. तो कोक जंगल चालू થઈ ગયું છે. 20ની સ્પીડે હેડવાનું. અમે 20 ઉપર જાય મત નહીં, હું 20ની સ્પીડે હેડવા. 20ની ઉપર જવી તો જો એમ તો તાણા 20 ઉપર હેડી 20 હે કમ્પ્લીટ 20 બચારી હેડ જ છે ને રાગે. હું મિત્રો આવી ગયા છીએ છે ક્રિમાંજેશ્વરા. અને વાયકણ ઉભા રહ્યા. જો હું ભારતના પંપે અને દાંતણ પોણી કર્યા, ફ્રેશ થઈ ગયા બરાબર. એટલે હાથ તો આના ઉપર જતો પાવડરની થેલી. તો ભાઈની કોમેન્ટ હતી કે ગાડીમાં બાટલા આડાવાળા ના નાખો. તો જો બધું ક્લિયર કરી દીધું કમ્પ્લીટ. તો દાંતણ પોણી કર્યા, ફ્રેશ થઈ ગયા. તમારે જવું હોય તો જો ને કોઈ હેડીએ નાવાનો પ્રોગ્રામ બનાવીએ. તો કાલના 2 દાડા મિત્રો નાયા નહીં. પ્રોબ્લેમ એક જ હતી કે પ્રોબ્લેમ જાણે તો પાછળનો વ્લોગ જોવો પડશે. આ પ્રોબ્લેમથી નહીં નાયા બરાબર. કાલ લુગડા ધોવાના હતા મિત્રો, પણ થયું છે કપડો ધોવા જઈએ તો એક બાજુ આપણે ખાવા બનાવી દીધું. અને ખાવામાં ટાઈમ અડધો કલાક જેવો બગાડ્યો હતો. એટલે 2 બાજુ મિત્રો સેટ નહોતું થતું. એટલે મેં કીધું એક કામ કરો, અત્યારે આપણે ખાવા બનાવવાનું રાખીએ અને કાલ મિત્રો લુગડા ધોવાનું રાખીએ. એટલે કપડો તો સેમ મિત્રો. મારા 2 નવી નાઇટીઓ લીધી હતી. 2 નવી નાઇટી લીધી હતી ને શર્ટ તો મારે ધોયેલું પડ્યું બંડી બરાબર. તો એ તો કોઈ ચિંતા નહીં. ખાલી હવે કપડો 2 જોડો ધોઈ નાખું ને એટલે પછી પતી ગયું. ચો સારી જગ્યાએ જઈ મસ્ત એના આમાં મારવાડી ભાઈની હોટલ આવે તો કપડો ધોઈ નાખવા 2 જોડી. ભાઈ જોજો જંગલ કેવું કહેવાય છે આવ્યો પપ્પા આ જંગલ વીરપણ વાળું. આ એ બધું જોઈ જાય હમણાં બરાબર. મોબાઈલમાં જોજો કે વીરપણ ભાઈ કોણ હતો. પહેલાં મને લાગે તમે ખબર, તમે કહેતા કે હું જોયો તો એકદમ ગાડી ભરવા બાર ભાષાઓ બોલતો હોય ભાઈ. ગમે તે વાર ઊંચી હોય ને પૂછી જાય, બોલે બધું
જનાવર જે કોઈ જનાવર બોલે બધી ભાષા કાઢે એમ જનાવરની આપણી ભાષા બહાર બોલતો. બરાબર. તમે ગાડી લઈને ફરવા ગયેલા? હા. પછી હેમંતભાઈ પટેલ મરી ગયા. હમ. ઇન્દિરા વગર અગ્નિ સંધાર હલવા ચંદન લાકડું લઈને ભાઈ આવેલો હેલિકોપ્ટર. ચંદનનું લાકડું લઈ. હા. તો પુષ્પરાજ હતા હે? અરે ખતરનાક હતો યાર. પુષ્પરાજ હા. આખું જંગલ રાડે. 1.2 કિલોમીટરનું જંગલ. હમ. થોડું ઘણું થોડું બીજો ગાડાનું ટ્રાફિક ને વરસાદ ધૂમ લાગે રાતનો. હમ. પછી જેવા લાગે. હમ. હે? પેલું રહ્યું મજા હશે જ ગમે હોય પેલા. પેલું રહ્યું ને આગળ નારિયેળ લબડી રહી કાન. અમે હવામાન વરસાદમાં કાંઠા રસ્તામાં ઉડાડવાની. કાંઠો રસ્તો વાળો ને લાગે જ છે હે? જોઈએ તો થોડા આગળ આવ્યા તાણા મિત્રો ચા મળે. બધી જગ્યાએ કોફી. હળો ચા નાસ્તો કરી લઈએ. તો મિત્રો આવી ગયા છીએ દરિયા જોડે અને નજીક જઈને બતાવું છું અમે ચો પમકારા મારે અત્યારે વરસાદના મોસમમાં જઈને બતાવીએ. હેડો તો મિત્રો જો આખું તો જ્યાં જેવું થાય ને આમાં આટલા મારેલા જ છે જો લઈ જાય જેવું. ભયંકર રૂપ છો મિત્રો. હોમ મેં આપણી ગાડી મૂકી લાઈન સર. એવું લાગે કે આમ જન્નતમાં આવી હવે. મસ્ત વાયરો આવે અને શિખર બોલવું એ તમને સંભળાય કે નહીં વાયરાનું કોઈ ખબર પડતી નહીં પણ એવું લાગે ને મિત્રો આટલાથી જ બીક લાગે વાકન જવાય જ નહીં એવું બધું. પહેલથી મિત્રો વાકન જાય મારેલી જ છે કોઈ જાય નહીં એટલા મારા આટલા જ પછી એવું લાગે કે જવાય જ નહીં ખેંચી લે હમણાં હાલ. બહુ ભયંકર ભાઈ બહુ મોટા મજા આવે યાર. આવી ગયા છીએ ગાડી જોડે અને યુપીની ગાડી પડી. ચાલો તાણે ને કરીએ. એ ભગવાન ભોલેનાથનું મંદિર હતો આ બાજુ. હોમ મેં સદરિયો મિત્રો ભાઈ નજર જોવા ને જાણા ખબર પડે આમ ફિલિંગ આવે. વિડીયોમાં તો હવે કેવું દેખાય મને ખબર નહીં પણ આમ નજર જોવા ને તો આમ એવું લાગે ને મસ્ત ખરેખર હોયથી એવું લાગે ને કોઈથી હટીએ જ નહીં આપણે. જવાનું જ મન નહીં થતું. ખાટલો લઈને બેહીને જો કરીએ એવું થાય આખો દાડો. પછી હટવાનું જ મન નહીં થતું. ઘણું આગળ આવી ગયું જો ઘણું આગળ આવી ગયું છે. હવે બતાવું આટલા બધા આવી ગયું. અહીંથી જોવાની મજા આવે.
ગાડી ઊભી રાખે એવું નહીં ને. આ બાજુ આવી જો સ્ટીમ્બરોનો કારખાનો, બે બાજુ. પેલી બાજુ તો મોટા મોટા પડે, આ બાજુ દેખાય એવું. પેલી બાજુ જાળી નળ ને એવું આવા દેખાણું. આવી પડે ને મય કઈ ઉપાડીને મય નાખે ને આવ્યો ગાડી મય નાખે. મિત્રો આવી જાય છીએ મેંગ્લોર, અને મેંગ્લોર મિત્રો પાસ કરી અને પછી મિત્રો શાંતિથી ખાવા બનાવવા ઉભું રહેવું. તો મેંગ્લોર આવતા આવતા કોણ 10, 11 વાગી ગયા. તો મેંગ્લોર પાસ કરી અને સારી જગ્યા આવે તો ખાવા બનાવવા મિત્રો ઊભું રહેવું. મિત્રો આ ગાડી જાય કેટલા પૈસાની છે કેવું છે ખબર? બેન્ટલી બહુ મોંઘી ગાડી લાગે ને બા. જાય મર્સિડીઝ છે ઇલેક્ટ્રિક ગાડી, જો મર્સિડીઝની છે ઇલેક્ટ્રિક. મિત્રો મેંગ્લોર કરી દીધું છે પાસ, અને હવે ચેકપોસ્ટ આવશે બરોબર. તો केरल में आपका हार्दिक स्वागत है. तो हेड़ा जवा दिया केरला बॉर्डर ऊपर. आ तो नहीं पेली ऊपर ITO लखेलू रही है. આવશે તો નહીં આ તો આ જૂની બોર્ડર મને લાગે બંધ થઈ ગયું. આ તો નક્કી ના કહેવાય. કન્યાકુમારી 700 કિલોમીટર, કાસરગોડ, ઉદયવારા માળા, કન્યાકુમારી 700 કિલોમીટર હવે થી. મિત્રો હવે રસ્તો જે ચાલુ થાય એકદમ સોલેટ રસ્તો ચાલુ થાય. મોટરસાયકલ, રિક્ષા બિક્ષા ઉપર આના ઉપર અલાઉડ નહીં કોઈ, અને એકદમ મજબૂત એક્સપ્રેસ ચાલુ થાય. હવે આપણે ચાણ પહોંચી જાવ ને ખબર એ નહીં પડે. કુંબલા આવ્યું, કુંબલા કુંબલા આ કુંબલા આગળ આવી જશે તોલ નાખું. એક્સપ્રેસ નો છે યાર એમ લાગે. જો મિત્રો ઊભું રહેવાનું છે ને આપણે તો ખાવા બાવા બનાવવા માટે. હા બા ઊભું જ છે રહેવાનું. જો જગ્યા રાખી જ નહીં ઊભું રહેવાનું. તોલ નાખે જગ્યા નહીં ઊભું રહેવાનું. ઓહો ઓહો डांस करती है. अरे चोल ना का बंद बंद सी ए हाय हमें तो जो नारियोड़िया सब हरा भरा है इधर. सूखा कुछ नहीं दिखता है. મિત્રો નહીં એક્ઝિટ આવતું કે નહીં સરકારી પાર્કિંગ આવતું, કોઈ આવતું નહીં. વિચાર એવું વેચો રાખવાની ગાડી જમવા માટે. જંગલ એકલો ડેન્જર તો ખબર પડે અમે ગાડી આવી જાય તો સાલા નકામાં. અમે ગાડી આવી જાય ચડતી ગાડી આપણે બ્રેક કરવી પડે. હવે સાપટિયા કરવા પડશે. ભૂખ લાગી છે. કોચિંગ બાકી છે હવે આપણા 350 કિલોમીટર, અને ટાઈમ ચલો થઈ ગયો બતાવજો. ફોકસ થાવ. 1:39 મિનિટ થઈ બરોબર. તો આ ટાઈમ આટલો બધો ચમ થઈ ગયો કે મિત્રો એક્સપ્રેસ જેવો રોડ તો નહીં ઊભું રહેવાનું કે નહીં કોઈ સરકારી પાર્કિંગ કે કશું કોઈ પંપ કે બમ્પ કશું નહીં. હા આ તો આપવા દો પાછી. તો આગળ મિત્રો જો હોટલોનું હોય નાસ્તા પાણીનું એવું બધું હોય બરાબર. તો વિચાર એવો કર્યો કે જઈએ હોટલમાં અને કોઈ સારો નાસ્તો મળે તો નાસ્તો કરીએ, તો એને ખાવાનું મળે તો ખાવાનું ખાઈએ. બેમાંથી એક કરીએ. તો હવે મિત્રો ફટાફટ પહેલાં તો ગાડી લગાવું હરખી રીતના.
તો આ રીતના હોમે લાઈન લગાવી દીધી મિત્રો. રોડથી તો આખી અંદર જ લાવી દીધી ગાડી. હેડો તમે બંધ કરીએ હવે અને ખાતા આવીએ. અને મિત્રો નાવાના ને બાવાના કેટલા બધા વર્તા હતા. નાશું, ખાવા બનાવશું, ખાઈ નહીં શાંતિથી હેડશું. અને સિચ્યુએશન કોઈક એવી થઈ ગઈ હવે તો ખાવાનું તો ખાઈ લઈએ, પછી નાહ્યા વગર મિત્રો ચાલે એવું નહીં. તો નાહવાનું મિત્રો ગમે તો ખોળવું પડશે. છેવટે પહાડમાંથી પાણી આવતું છે ને તોય નાહવું છે, પણ નાહવું ખરી. તો ચલો નાહવાનું તો કોઈક વિચારીએ. પહેલાં પેટ પૂજા કરી લઈએ તો થોડું દિમાગ હેડે તો પછી કોઈક વિચાર આવે મનમાં. તો પાણી આલ્યું તો ગરમ લાય પાણી છે, હાથ અડાડે એવું નહીં. મિત્રો નાસ્તો પાણી જેવું કરી અને આવી જાય છે ગાડીમાં બરોબર. તો નાવાનું મિત્રો જોઈએ હવે ચેટિંગ થાય તો કરીએ. અને કે મને તો લાગતું નહીં કોઈ જો હોટલ હોય તો કોઈ નાવાનો આટલા લાયક હોય. એક હોટલ આપણા લાયક નહીં ને પણ કોઈ હોટલ નહીં. આ રીતના મિત્રો રસ્તો એકલો આવો જ રસ્તો હોય બાકી જોઈ જાઓ. એ તો અમારા નસીબ કે પેલા થોડું નેતો ઉતરે એવું આવ્યું હતું તો મિત્રો થોડો નાસ્તો કરતા એના કંઈ એવું ના આવે. તો તાર મિત્રો હેડ આવી જઈએ આગળ ચમચમતા જોઈએ. તો મિત્રો સવારનું નાવાનું, ખોળવાના, ખાવાનું, બાવાનું એવા કંટાળા. તો નાવાનું તો સાહેબ મળ્યું નહીં તો કીધું ખાવાનું તો બનાવી દઈએ. હું કીધું નાવાનું તો મિત્રો આ કોઈક રોડ જે ટાઈપ આવી ગયો ને કોઈ હોટલ નહીં. ગાભો આવ્યું ને ગાભો. તો જો મિત્રો આ રોડ પર ખાલી કોમ ચાલુ એટલે બ્રિજનું કોમ ચાલુ એટલા માટે રોડ ઊભી રહેવાની જગ્યા ના કે બાકી હોય ઊભી રહેવાની જગ્યા ના હોય હે પપ્પા. તો સબ્જી ને બધું તાર બનાવવાનું છે. રવૈયાનું બટાકાનું સબ્જી બનાવી હેડો. રવૈયા સબ્જી રવૈયા બટાકા. તો નાવાનો એવો કંટાળો હોય નાહ્યો વગર મિત્રો એવો મગજ ખરાબ થાય. પણ હવે કરવાનું કહો વિચારું તમને ઘેર જઈને કહું કે નાવા દેજો. હવે ધોકો લઈને દોડા વાંચોથી આવી ગયો નાવા મારો ગોડો હોકું કૂવો બહુ છે હે મોરી છે. મોરી એટલે કૂવો બાકી ખેંચી નાવા મોરી ના વગર મજા જ ના આવે. મૂડ આખો બગડી જાય. મિત્રો આજનું કામ આપણે મળ્યું છે લોટ વધવાનું. તો એ ભગવાન થઈ ગયો લોટ. એના પર બેસી જાય બાટલી વાળી. હા આ બાટલો મોટો ચાલી જાય. હળવાનું મિત્રો લોટ બધી દઈએ ફટાફટ. અને એ બાજુ જો સબ્જી કટિંગ જવાનું ચાલુ હોય. તો શિમલા મિરચી, ડુંગળી, ટોમેટા, પછી રીંગણ બટાકા. લોટ મિત્રો બંધાઈ ગયો હોય અને હવા ચાલુ થાય જો ગેસ બરોબર. તો લોટ બંધાઈ ગયો હોય. લોટને મિલી હાલ સાઈડમાં અને જઈએ આપણે પેલી બાજુ. શું નાખ્યું જીરું. તો હવે સિનેમેટિક શૂટ થાય. જો એક ભાઈની કોમેન્ટ હતી કે થોડા સિનેમેટિક સીન લો. તો આ જો સિનેમેટિકમાં શૂટ કરું નાખો. જો હિંગ હે ડુંગળી ના આદુ.
મસ્ત થોડું જ નાખીએ પેલા કાપે 4 હા બરોબર બરાબર એટલું ચાલે માપનું તો જો મરચું ધનિયા પાવડર મીઠું બધાનો મસ્ત પેસ્ટ કરી નાખ્યો શિમલા મિરચી નાખો ને એટલે આખો શાકનો સ્વાદ જ બદલાઈ જાય ને મજબૂત થઈ જાય કોઈ બી સબ્જીમાં મિત્રો શિમલા મિરચી નાખો ને એટલે એ સબ્જી ઉઠાવવામાં આવી જાય મસ્ત એકદમ ઊંચી જાતની છે શું શિમલા મિરચી બાટલા પડ્યા હોય તો જો ઢોકણા એવો પડ્યો હોય ખૂણામાં તો પોલીસવાળા કે પીછે બેઠા એવું જ થાય ને તો ફાઇનલ ઘડી હવે આવી ગઈ છે બટાકા અને રીંગણ એ લ્યો સિનેમેટિકમાં લઈ લીધું સિનેમેટિકમાં બ્લર જ થાય ને ખાલી પાછળ મને લાગે પાછળનું બ્લર થઈ જાય બધું રોટલી બતાવો તો બધું બ્લર થઈ જાય ચેડેનું મને લાગે ચેડેનું થઈ ગયું ને બ્લર હા ચેડેનું બ્લર થઈ ગયું બધું આ સિનેમેટિક તો જો સબ્જી મસ્ત બાજુ કુકરમાં ચડાવી અને સીટીઓ મારવાનું ચાલુ કરી દીધી છે અને રોટલીના જો મસ્ત દડા કરી અને કમ્પ્લીટ કરી દીધું તો વણી અને આલી જઈએ એટલે પછી શેકાઈ જા કેટલી સીટીઓ મારાવે એક કે બે આમાં ચાલો એમ તો પડવાની દુઃખ એમાં હું તો નહીં सब आता है तो हेडर મિત્રો ફટાફટ આપણે એક બાજુ રોટલીઓ ચાલુ કરી દઈએ એટલે હું તરત પછી કાંઈ તવી ગરમ થઈ જાય ને એટલે સહી ફટાફટ રોટલી વણવી પડે જો તો તાણે આપણું ખાવા જો બની બધું રેડી થઈ ગયું છે કમ્પ્લીટ ટકોરા જેવું આપણે ખાવા બેસી ગયા તો ચીડીઓ લોહી પીતી દીધો તો ચીડીઓને લોટ નાખી દીધો તમે કીધું ખાઈ લો બધી ચીડી એ બાદ જતી રહી પછી તો આજ સવારનું મિત્રો અત્યારે શાક રોટલો ભાળીએ છીએ બાકી બપોરે તો સમજાય જેવું હતું ને પા તાણે લોચાવાળું હતું બધું બહાર નાખો પણ મિત્રો ભલી વાર નહીં સંભાળ બંભાળ બધું ટાઢું એમ કીધું ગલત જગ્યાએ આવી જાય છીએ શું કરવાનું કીધું કહો હા એ મળી તો હળદાર મિત્રો ખાઈ લઈએ ફટાફટ અને ખાવું હોય તો આવી જાઓ બરાબર આ નમક બધું કમ્પ્લીટ હા તો ચાલો ખાઈ લઈએ મિત્રો ખાઈ અને પછી રવાના થઈએ તો મૂડ જ નહીં
ના ધોયા વગર નાવાનું કોઈ મળી જાય ને મેળાઈ જાય મસ્ત. રાતે ના મળે ને તો હું તો રાતે નહીં લઉં. તો ખાઈ લીધું અને ખાઈ મસ્ત થઈ નાવા હેડ્યા બરોબર. તો ગાડી મિત્રો આપણું જે લોકેશન હા એનાથી 20-25 કિલોમીટર પહેલાં ઉપર આવવાનું કીધું, કારણ કે ગાડી આપણે રેલવે સ્ટેશન ઉપર ખાલી થાય લગભગથી મારા અંદાજ સુધી. તો રેલવે સ્ટેશન ઉપર ખાલી થાય એટલે કે નો એન્ટ્રી હોય. હવે ભાષા મિત્રો આપણે સમજવામાં લગભગ મને 5 મિનિટમાં વાત 5 મિનિટ 10 મિનિટ વાત કરવી પડે લોકેશન માગવામાં. નહીં પણ હું કીધું ખાઈ રહ્યા ને જો કમ્પ્લીટ વરસાદ ચાલુ થયો. ખાઈ અને વાહન બધા મેળવાનું ચાલુ કરે ને એટલે છોટા પાણી ચાલુ થયા. એટલે મસ્ત નસીબ આપણા. ચાલો ખાવા બનાવતા હેરાન ના કરે, કશું ભૂલતા નહીં, બધું આવી ગયું. આખું કેરેટ ઉપાડી મેળ દીધું એટલે પટી ગયું. શું કહેવું, એટલે લોકેશન મંગાવ્યું એટલે મને કીધું કે યુ વિલ સ્ટોપ 25 કિલોમીટર ડિસ્ટન્સ બિકોઝ ઇઝ નો એન્ટ્રી એરિયા. મેં કીધું ઓકે નો એન્ટ્રી એરિયા મને ખબર પડી ગઈ. એટલે સમજીને તો એટલી તો સમજણ પડે કે 20-25 કિલોમીટર પહેલાં ઊભું રહેવાનું કે નો એન્ટ્રી એરિયા હોય એટલા માટે. એટલે કે અત્યારે તો ગાડી નહીં થાય, ટુમોરો તમારે ટુમોરો નાઇટમાં ખાલી થાય. લોડિંગ અનલોડિંગ ટુમોરો નાઇટ. ઓકે કશો વાંધો નહીં. કીધું નાઇટ ખબર પડી એટલે થોડું મિત્રો એ ખબર પડી જાય કે હું બોલવા માંગે. આપણે બોલી ના કે બાકી એ બોલે આપણને ખબર પડી જાય. તો કીધું કશો વાંધો નહીં. અને આ બાજુ મિત્રો કેરલા અને સાઉથ બાજુ ઇંગ્લિશ પાવરફુલ હોય બધા. હિન્દી ઓછું, હિન્દી કોઈ ના, ઇંગ્લિશ પાવરફુલ. તો મેં કીધું કશો વાંધો નહીં, યુ વિલ શેર ઇટ લોકેશન યોર બિકોઝ આઈ એટલે થોડું અચકાયત બોલતો હતો. મેં કીધું રાતે ટ્રાફિક ના નડે અને કીધું કાલ દિવસે હેડે એટલે કીધું ટ્રાફિક નડશે. એના કરતાં કીધું તમારું લોકેશન નાખી દો, તમે લોકેશન ઉપર 20-25 કિલોમીટર પહેલાં આવીને ઊભા રહ્યું અને ઊભા રહીને શાંતિથી ખાવા બાવા બનાવીશું, ફ્રેશ થાવ. એ લીધે મિત્રો રાત પડી જાય, રાતે ખાલી કરી દેવું. કીધું ઓકે નો પ્રોબ્લેમ. મેં કીધું સારું હતા. તો હા લોકેશન આવે છે, લોકેશન આવી રહે પછી જોવા. તો અત્યારે તો ફિલહાલ ખેડે છીએ. અત્યારે તો કોઈ લોકેશન જોવાની જરૂર નહીં. હજુ તો કોચિંગ કોણ 200 કિલોમીટર જેવું બાકી છે. તો વાંધો નહીં આવે તો ગોવામાં આવ્યું છે કોયલિંડી ગામમાં ચેજના કોયલિંડી ગામ નામ પડ્યું હોય છે. હવે તો ભગવાન જ જાણે એની ભાષામાં કોયલિંડી એટલે શું થાય. હવે મિત્રો આગળથી અંદરથી આગળથી સિટી જેવી ચાલુ થાય એવીથી ડ્રાઈવર સાહેબ સિટીમાં ટર્ન મરાવી દીધો, કારણ કે આખો બ્રિજનું કામ ચાલુ મિત્રો ઠેઠ લગભગ 10 કિલોમીટર સુધી. તો 10 કિલોમીટર સુધી મિત્રો સિટીમાં આવી રીતના રોડ ઉપર હેડે જવું પડશે. આ મોટો રસ્તો તો પપ્પા આવો બન્યો હવે બનાય. પહેલા જેવો હતો, પેલા એ સિંગલ એકદમ આવો છેટ સુધી જંગલમાંથી. અત્યારે તો રસ્તો મસ્ત થઈ ગયો મોટો. કોચિંગ સાઈડે આવતા તોય બાપડા ડ્રાઈવરો આવતા. મિત્રો આવી જાય છીએ ટોલ નાકે અને ટોલ નાકાના ભાવ જોઈ લો. ગાડીના 130, પિકઅપના 210, આપણી ગાડીના 445, 10 ટાયર ગાડીના 485 અને 5 એક્સલના 700 અને ટેલરના 850 રૂપિયા. શું ભાવ છે ભાઈ? મિત્રો કેરલામાં કે સાઉથમાં કોઈ જગ્યાએ અમુક જો કર્ણાટક બાજુ તો હોટલો આપણને મળી રહે, ઘણી લોટ હોટલો મળી રહે. આ રોડ ઉપર મિત્રો હોટલ મળવું ખાવું મુશ્કેલ છે. આપણા મારવાડી ભાઈની હોટલ છે પણ આપણો જો જવાનો એ રસ્તા ઉપર નહીં મિત્રો, બાજુવાળા રસ્તા ઉપર છે બરાબર. તો સેટિંગ થાય એવું નહીં હોટલ ઉપર તો. પણ આપણા મિત્રો કાલ હોજે ગાડી ખાલી થવાની છે કાલ રાતે. તો અત્યારે મિત્રો અમે કીધું હતું કે તમે તાર ગમે તો કોઈક રોકાઈ જજો પાર્કિંગનું. નકર તમારે શું કે 20-30 કિલોમીટર પહેલાં રોકાઈ જજો. નકર તમારે જો રોકાવું હોય ઈચ્છા પણ રોકાઈ જજો ખરી, આવતા નહીં લોકેશન ઉપર, નકર હલવાઈ જાઓ. નો એન્ટ્રી હોય એટલા માટે રેલવે સ્ટેશને જવા માટે. એ તો ખબર જ હોય બધા.
પણ લો તો એક જ તક હોય ના લોકો જે મિત્રો હોય ને બધા ગાડી રોડની સાઈડમાં લગાવીને સુઈ જાય. અને આપણને એવી ટેવ હતી ને એ મિત્રો રોડની સાઈડમાં લગાવીને ઊંઘવાની, બરોબર, આપણને બીક લાગે. અને હોય તો ગમે તે જગ્યાએ જો રાતે ગાડી પાર્કિંગ કરી છે ને તો રોડની સાઈડમાં લગાવીને સુઈ ગયા છે. રોડથી લગભગ પણ 3-4-5 ફૂટ અંદર ગાડી રાખી અને હુઈ ગમે તે જગ્યા હોય, ખાલી જગ્યા મળવી જોવા હોય. કારણ એવું કોઈ હોટલનું હાટું નહીં, પાર્કિંગનું હાટું નહીં, વોચમેનનું હાટું નહીં, કોઈ હાટું નહીં. ડાયરેક્ટ લગાવી અને હુઈ જ જોઈએ લોકો. આપણને મિત્રો આવી બધી ટેવ હોય ને આપણને થોડું પેલું એવું લાગે કે રાતે ઊંઘે ના આવે એવું થાય. રિયાલિટી એ છે કે કોઈ બનાવ મિત્રો બનતા નથી આટલા. અને બધા મિત્રો માણસો બધા મસ્ત હોય, પણ આ બાજુના લોકો તો ખબર કશું થતું નહીં. પણ આપણને થોડું મનમાં એવું લાગે કે ગમે તેટલું આપણે સેફટીમાં હોય ને તો થોડું મનમાં એવું લાગે કે ના મારું બેટું ગલત જગ્યાએ ઊંઘ્યો. ચોક વોચમેન સારી હોટલ હોય, 30 રૂપિયા 40 રૂપિયા પાર્કિંગના હોય તો ચાલશે, પણ આવી રીતના નહીં. આ રિયાલિટી એ કે હોય, કારણ પાર્કિંગ કશું જ હોતું નહીં. રોડ સાઈડ જ ઊંઘી આવે બધા. હા હા, કાઠું કોણ છે ઊંઘવા માટે, કાઠું કોણ હોય. મિત્રો કંટાળી અને હેડી જો એક જગ્યાએ મિત્રો બ્રિજનું કામ ચાલતું હતું. અને જો બધી ગાડીઓ પડી, જો બધી બધા લાઈનસર મિત્રો ઊંઘ્યા છે, બરોબર. તો લાઈનમાં મિત્રો આપણે ફોર્મની સાઈડમાં લગાવી દીધી છે. અને આ કોચીને હવે બાકી છે કોણ 70-75 કિલોમીટર જો બાકી છે. એટલે મેં વળી કીધું આટલા બ્રિજનું કામ ચાલુ હતું એટલે બ્રિજ બંધ છે અને બ્રિજના નેચર થઈને પછી આવવાનું હોય. એટલે મેં કીધું કદાચ જો આગળ બ્રિજનું કામ ના ચાલુ હોય તો ઠેર સુધી તો ભાઈ ઊભું તો રહેવાનું. એટલે કામ કરો કીધું હોય થમી દો અને દાડે જો ખેંચ્યું થોડા આગળ દાડો હોય ને તો કોઈ દેખાય ખરી. અને ઉપર રહેવાની જગ્યા સારી હોય તો ખબર પડે આપણે. તો જો રાતે તો બધા મસ્ત રીતના બધા ઊંઝ્યા, નાની ગાડીવાળા ઊંઝ્યા, મોટી ગાડીવાળા ઊંઝ્યા, અને હાવ મોટી ગાડીવાળા ઊંઝ્યા, પિકઅપવાળા પેલી બાજુ ઊંઝ્યા, બધા ઊંઝ્યા કમ્પ્લીટ. તો કોઈ ચિંતા જેવું છે નહીં મિત્રો. તો હેડા મિત્રો આજનો બ્લોગ કરી આટલા ખતમ. વિડીયો સારો લાગે તો વિડીયોને કરજો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલના બ્લોગમાં મિત્રો જોશો કે ગાડી આપણી વોલ્ટ થશે. અને કાલ મિત્રો ખાવા મસ્ત બનાવશું કાંક સબ્જી સારી. તો કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં મિત્રો. તો કાલનો બ્લોગ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કાલનો બ્લોગ જોવા માટે. તો મળીએ કાલના બ્લોગમાં. જય માતાજી.